સદગુરુ ઈશ્વરા મહારાજનો જય. સદગુરુ જય સિંગરામ મહારાજનો જય. સદગુરુ મફતરામ મહારાજનો જય. સદગુરુ તખુરામ મહારાજનો જય. સદગુરુ હોતીરામ મહારાજની જય. સદગુરુ પ્રહલાદરામ મહારાજની જય. સદગુરુ ગોવિંદરામ મહારાજનો જય. પ્રહલાદ અને ગોવિંદ ઓગણસમાં પ્રગટ થયા. પ્રહલાદે પોતાના બાપનું કહેવું માન્યું નહીં અને હરિનું નામ લેવાનું લીધું. એટલે એના કાશવે કીધું કે મારાથી વળી તારો હરિ કોણ? તે તું હરિનું નામ લઉં છું કે તમારો હરિ છે, મારા એકલાનો નહીં, તમારો પણ હરિ છે. એ હરિ સિવાય ઉદ્ધાર કોઈનો થાય નથી. ખરેખર તો પહેલાં તો અમને ધન્યવાદ કહેવાય. બ્રહ્માજીના પુત્ર નારદજી એટલે પોતાના પિતાને પૂછ્યું કે હે પિતાજી, સંતના દર્શનથી શું થાય? એટલે પોતાના પુત્રને કીધું કે ભાઈ, એ જે હું કહી શકીશ નહીં, પણ કાલે સવારે તું બાવરિયાના ડારે કાગડો બેઠો છે, એને તું પૂછે એટલે જવાબ દેશે. એટલે નારાજી તો બીજો દિવસ થયો, સવાર થયો એટલે જેમ પોતાના પિતાએ કીધેલું કે બાવરિયાના ડારે કાગડો બેઠો છે, એ જવાબ દેશે. એટલે આ નારાજી તો બાવરિયા પહોંચ્યા એટલે તો કાગડો બેઠેલો જ હશે, કોઈનાથી આઘો નહીં હો. એટલે નારદજીએ પૂછ્યું, કાગડા ભાઈ, કે સંતના દર્શનથી શું થાય? એટલે કહ્યું કે ભાઈ, એવું તને કહી શકીશ નહીં, પણ કાલે તું તલાવની તેરી જજે અને તો બગલો બેઠો છે, એ બગલો તને જવાબ દેશે. એટલે એટલું કીધું ને કાગડો મરી ગયો. આ કાગડો મરી ગયો એટલે નારદજીને એમ થયું કે આ મારે ઓને પૂછવાથી ઓનું મોત થયું કે, પણ કે લાઈને કાલે કીધું છે તલાવની તેરી બગલો બેઠો છે. આમ તો એક કાગડો કહેવામાં માણસ પૂનામાં બેઠો હતો, પૂનામાં બેઠો તો હું બનાપુરામાં બેઠો હતો, અને ત્યાંથી એને જવાબ કર્યો. એટલે મેં કીધું કે કુટુંબમાં જો કદાચ ને એક કાગડો મરી જાય ને તો 100 ગાયનો શેખરો ટાઢો થાય. એટલે પેલા ભાઈએ તો રહીને શું કીધું કે હું આવું ને તો તાને તારી ખબર લઉં. તું એ મને કાગડો કીધો છે, પણ આ તો સરાય કે તને ખબર પાડી દઉં. એવું કહી ને પછી આ તો તલાવની તેરી નારાજી પોક્યા હતા ને બગલો બેઠેલો. એટલે બગલાને જઈને પૂછ્યું, ભાઈ, સંતના દર્શનથી શું થાય? એટલે બગલો બોલ્યો કે ભાઈ, એ રે જવાબ હું તને નહીં દઈ શકું, પણ કાલે સરોવરની પારે હંસ બેઠો છે, એ હંસ તને જવાબ દેશે. એટલું કીધું અને બાગલો મરી ગયો.
મજા હતો પણ બગલો પણ મોત થયું કે આ પૂછવા જવામાં મારું પાપ થતું જાય છે ચમ અમારા બાપાએ શું જવાબ કર્યો તો કંઈ સમજાતું નહીં એટલે તોથી બીજો દિવસ થયો ને જ્યારે નારદજી હતા તે સરોવરની પારે ગયા ત્યારે તો હંસ બેઠેલો આ હંસને કીધું કે હે ગુરુ મહારાજ જય કે હે હંસ રાજા કે સંતના દર્શનથી શું થાય એટલે કે ભાઈ એ હું તને કહી શકું નહીં પણ કાલે રાજમાં રાજાનો કુંવરનો જન્મ થાય એને તું જઈને પૂછે એ તને જવાબ દેશે એટલે એટલું કીધું ને હંસ ત્યાંથી મરી ગયો અને ત્યાંથી નારાજ બીજા દિવસની રાહ જોઈ અને રાજમાં ગયા એટલે સવારમાં રાજાનો કુંવર જન્મ થયેલો અને ધામધૂમથી સાકર સોપારી રહેતા નિષ્કાર બંધ તો જઈને કીધું કે હે રાજા સાહેબ મારે તમારા કુંવરના દર્શન કરવો છે કે ભાઈ હજુ તો વાર ભર્યો છે પણ મારે કે એમનું દર્શન કરવું છે તમે ગમે તેમ કરો પણ મારે કુંવરનું દર્શન કરવું છે એટલે નારાજીએ કીધું એટલે રાજાએ મોન્યું કર્યું પણ દયાને લવડાઈ ધોરાઈને કપડામાં વેટી અને પછીને જ્યારે લઈને આવ્યા એટલે આ નારદજીએ પૂછ્યું કે હે રાજાના કુંવર સંતના દર્શનથી શું થાય એટલે પેલો કુંવર બોલ્યો કે નારદજી તમારા દર્શનથી મને કાગડો હતો પણ કાગડો મરીને હું બગલો થયો દોડો અને એ જ તમારા દર્શનથી મારી હંસ વાણી અને હંસ બન્યું અને તમારા દર્શનથી હું એક આ રાજાનો કુંવર મનુષ્યનો અવતાર મને આ તમારા દર્શનથી છું એટલે એ કહ્યું સંતના દર્શનથી મનુષ્યનો અવતાર થાય ને થાય ખરેખર પાંચ તત્વનો આપણો દેહ અને જે સિંગરામના આપણે કહીએ તો મરી ગયા કહેવાય ખરા જેમ કે પાંચે તત્વનો દેહ છે અને પાંચે તત્વમાં મળી જાઓ આકાશ તત્વ આકાશમાં જીવ પવન તત્વ પવનમાં જીવ અગ્નિ તત્વ અગ્નિમાં જીવ અને જળ તત્વ જળમાં જીવ અને આ પૃથ્વીમાં જ્યારે તત્વ પૃથ્વીમાં સમાવેશ થયો પણ જે સિંગરામનું મોત થાય નહીં આપણા બધાનો પાંચ તત્વનો દેહ છે અને એ દેહને આપણે જાણીએ તો કોઈ દારો માણસ મરે નહીં માણસનો અવતાર થાય એમ નારદજી ત્યારે ડંકો વગાડી ગયા અને આ એમ કીધું બ્રહ્માજીને કે હે પિતાજી આટલા બધા મને કેમ ફેવર્યો તમે નહોતા જાણતા કે હું જાણતો તો પણ તારો બાપાનો ભાવ જાય નહીં એટલે તને આટલો સુધી ફેવર્યો છે તેમ કે ગુરુ મહારાજની દયા સિવાય તારો ઉદ્ધાર થયો નહીં તો કે મારે ગુરુ કરવા તો શું કરવું એટલે કે કાલે સવારે તને જે મળે એ તારો ગુરુ આવું કીધું એટલે આ તો ગુરુ સવાર થયું એટલે લાતાને કે સવારે વહેલા ઉઠીને નદી નાવા હેર્યા તાને દરવાજા વચ્ચો વચ ટિમ્બર 5 કિલોનો માસલો ખભા કરી અને હમો આવ્યો કે આવવાનું તો ગુરુ કરાતા છે માસલો મારીને આવે છે અને મારા બાપાએ આવું કીધું કે જે હોમો મળે તારો ગુરુ એટલે આવા ગુરુ ના કરાય કાલે ગુરુ કર્યું આજે નહીં એમ કરીને પાછા તો જતા રહ્યા અને બીજો દિવસ રાહ જોઈ
તારે નારાજીએ કીધું કે આજે આ દરવાજે જવું નથી. નહીં, અને ખરેખર મનુષ્ય દ્વારે જ આપણને જ્ઞાન થાય. આ દરવાજા બદલે નહીં મેળ પડ્યો. નારાજીએ બીજો દરવાજો બદલ્યો અને પેલા ઢીમરે બદલ્યો. બીજો દરવાજો બદલ્યો કે પેલાને ખોટું લાગ્યું. આ દરવાજો જવું નહીં, પેલા દરવાજો. આ તો દરવાજો બે ભેરા થયા. નારાજી કે હું દરવાજો બદલ્યો અને ઢીમર કે હું એ બદલ્યો. અમે તો કે મારો આ રે ગુરુ, તારે ઢીમરના પગલે પડી ગયા અને એમને ગુરુ સ્વીકારી દીધા. ખરેખર પાછા કે હે બ્રહ્માજી પિતા, મારી લગ 84 મટી એનું શું પરનામ? એટલે કહ્યું કે તારા ગુરુ પાસે જા. તારી લગ 84 મટાડ્યો તારા ગુરુ પાસે જા. એટલે નારદજી પાછા ગયા કે હે ગુરુ મહારાજ, મારી લગ 84 હજુ મટી નહીં, તો મારે શું કરવું? કારણ કે ઉભો રહું હું લગ 84 હું દોડું. આ ચારે 8 ખોણો દોડો, 84 ખોણ કે આ ખોણો થઈને બહાર નીકળ્યો તો તારી 84 મટી જશે. નિષ્કાર ભણ આટલું કહી અને હું વાણી બોલું થોડું મને વગાડ.